જય હિન્દ મિત્રો, ધ્યેય કમ્પ્લીટમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે જોવાના છીએ 12 જૂન 2026ના પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે એવા કરંટ અફેર્સના 15 જેટલા પ્રશ્નો। તો મિત્રો જો શક્ય હોય તો આ પ્રશ્નોને તમે તમારી નોટમાં લખી લેજો, જેથી કરીને મિત્રો તમારે જ્યારે પણ એનું રિવિઝન કરવાનું થાય ત્યારે તમે એનું સરળતાથી રિવિઝન કરી શકો છો। અને મિત્રો આપણે કરંટ અફેર્સ જે છે એ રોજે રોજ જ કમ્પ્લીટ કરતું જવાનું છે, જેથી કરીને મિત્રો તમારે જ્યારે પણ એક્ઝામ આવે ત્યારે કરંટ અફેર્સ તમારે બીજે ક્યાંયથી ગોતવાની જરૂર ન પડે। અને મિત્રો કરંટ અફેર્સની બુક તમે તમારી રીતના લખીને તૈયાર કરેલી હશે તો મિત્રો એ તમને વાંચવામાં ખૂબ જ સરળ રહેશે અને મિત્રો એ તમને યાદ પણ જલ્દીથી રહી જશે। તો ચાલો મિત્રો હવે પ્રશ્નોની શરૂઆત કરીએ છીએ, પણ એ પહેલાં જો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને તમારા દરેક મિત્રોને શેર કરી દો। તો ચાલો મિત્રો હવે પ્રશ્નોની શરૂઆત કરીએ છીએ। પ્રશ્ન પહેલો જોઈએ, મેટા દ્વારા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે મળીને ભારતમાં તેનો પ્રથમ એઆઈ સક્ષમ ડેટા સેન્ટર ક્યાં સ્થાપવામાં આવશે? તો મિત્રો એ સ્થાપવાનો છે ગુજરાતના જામનગરમાં। પ્રશ્ન બીજો જોઈએ, તાજેતરમાં બહાર પડેલી આત્મકથા વ્યૂ ફ્રોમ ધ ઈસ્ટ વિંગ અ મેમોયરના લેખિકા કોણ છે? તો મિત્રો એ છે જીલ બાઇડેન। પ્રશ્ન ત્રીજો જોઈએ, મહિલાઓની સુરક્ષા માટે ફ્રી રાઇડ પહેલ કઈ રાજ્ય સરકારે શરૂ કરી છે? તો મિત્રો એ છે તેલંગાણા। પ્રશ્ન ચોથો જોઈએ, સિપ્રી રિપોર્ટ અનુસાર ભારત પાસે હાલમાં કુલ કેટલા પરમાણુ હથિયારો છે? તો મિત્રો 190 જેટલા પરમાણુ હથિયારો છે। પાંચમો પ્રશ્ન જોઈએ મિત્રો, તાજેતરમાં કયા દેશે વિશ્વના પ્રથમ વ્યાપારી ધોરણે મંજૂર કરાયેલા બ્રેઇન કમ્પ્યુટર ઇન્ટરફેસ ઇમ્પ્લાન્ટ NEOને મંજૂરી આપી છે? તો મિત્રો એ દેશ છે ચીન। પ્રશ્ન છઠ્ઠો જોઈએ, આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના લાગુ કરનાર દેશનું 36મું રાજ્ય કયું બન્યું છે? તો મિત્રો એ રાજ્ય છે પશ્ચિમ બંગાળ। પ્રશ્ન સાતમો જોઈએ, મંગોલિયાની રાજધાની ઉલાનબટોરમાં આયોજિત વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ 2026માં ભારતે કુલ કેટલા મેડલ મેળવ્યા છે? તો મિત્રો ભારતે મેળવેલા છે એમાં 17 મેડલ। પ્રશ્ન આઠમો જોઈએ, ભારત સરકારના કયા મંત્રાલય દ્વારા વર્ષભર દૈનિક યોગ અભ્યાસને પ્રોત્સાહન આપવા માટે યોગ 365 ડિજિટલ પહેલ શરૂ કરાઈ છે? તો મિત્રો એ મંત્રાલય છે આયુષ મંત્રાલય। પ્રશ્ન નવમો જોઈએ, ભારત સરકાર ક્રૂડ ઓઇલની આયાત ઘટાડવા માટે કયા બાયોફ્યુઅલને ડીઝલ સાથે 15% મિશ્રિત કરવાનું મૂલ્યાંકન કરી રહી છે? તો મિત્રો એનું નામ છે આઇસોબ્યુટેનોલ। મિત્રો 10મો પ્રશ્ન જોઈએ, ભારતનું 8મું પ્રાદેશિક હવામાન કેન્દ્ર તાજેતરમાં ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? તો મિત્રો એ છે ઉત્તર પ્રદેશનું લખનૌ। મિત્રો 11મો પ્રશ્ન જોઈએ, રોડ અકસ્માતનો ભોગ બનેલા લોકો માટેની રાહવીર યોજનાને પ્રોત્સાહન આપવા માટે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય સાથે કોણે ભાગીદારી કરી છે? તો મિત્રો એ છે રેપિડો। પ્રશ્ન 12મો જોઈએ, ઇઝરાયેલ વિરુદ્ધ ઓપરેશન નસર કોણે શરૂ કર્યું છે? તો મિત્રો એ દેશ છે ઈરાન। પ્રશ્ન 13મો જોઈએ, તાજેતરમાં પર્સનલ કમ્પ્યુટર એટલે કે પીસી માટે RTX સ્પાર્ક ચિપ કઈ કંપનીએ લોન્ચ કરી છે? તો મિત્રો એનું નામ છે NVIDIA। પ્રશ્ન 14મો જોઈએ, જૂન 2026માં હરિયાણા વિધાનસભામાં આયોજિત રાષ્ટ્રમંડળ સંસદીય સંઘ ઇન્ડિયા રિજન ઝોન 2નું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો મિત્રો એ છે ઓમ પ્રકાશ બિરલા। મિત્રો છેલ્લો પ્રશ્ન જોઈએ, મોનાકો ગ્રાન્ડ પ્રિક્સ 2026નો ખિતાબ કોણે જીત્યો છે? તો એ છે કિમી એન્ટોનેલી। તો મિત્રો આ હતા 12 જૂન 2026ના પરીક્ષામાં પૂછાવાની શક્યતા હતા એવા મહત્ત્વના પ્રશ્નો। તો મિત્રો જો તમે આવા જ કરંટ અફેર્સના પ્રશ્નો મેળવવા માંગતા હો તો આપણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને તમારા દરેક મિત્રોને શેર કરી દો। મિત્રો વિડીયોને લાઇક પણ કરી દેજો અને એક કોમેન્ટ પણ કરી દેજો। તો ચાલો મિત્રો અત્યારે અહીંયા લગી રાખીએ છીએ, પાછા મળશું નવા વિડીયોમાં। તો જય હિન્દ, જય ભારત, થેન્ક યુ।